સુરતના ન્યૂ રાંદેર વિસ્તારમાં આવેલી શાળામાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। સુરત શહેરની પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા 27મા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં 800 થી 900 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। રેસિડેન્સી સ્કૂલનો આજે 27મો વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં લગભગ 800 થી 900 જેટલા બાળકોએ ભાગ લીધો છે। આજના કાર્યક્રમની અંદર જીસીઆરટીના પૂર્વ અધ્યક્ષ, બોર્ડના પૂર્વ સચિવ અને પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી સુરતના ડૉક્ટર કે.આર. જાંજુરકિયા સાહેબ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ટ્રાફિક વિભાગના પીઆઈ જે.સી. જાદવ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ બાળકોને સુંદર મેસેજ આપ્યો છે અને સાથે વાલીઓને પણ એક ટકોર કરેલી છે કે 15મી તારીખથી હેલ્મેટ કમ્પલસરી છે, તો તમે સૌ હેલ્મેટ પહેરી લેજો, નહીં તો અમારે પહેરાવી પડશે। આજે બાળકોએ જે કાર્યક્રમ રજૂ કર્યા છે તેમાં નમસ્તે ગુજરાત આજનો કાર્યક્રમ રજૂ કર્યો। આવતીકાલે શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ કાર્યક્રમ રજૂ થશે અને પરમ દિવસે કાર્યક્રમ જે રજૂ થવા જઈ રહ્યો છે તે છે અનમોલ બચપન। આમ એક થીમ સાથે બાળકોને અમુક કાર્યક્રમ રજૂ કરાવતા હોઈએ છીએ અને એ થીમ સાથે બાળકો એમાં ઓતપ્રોત રહે, બીજા કોઈ બાહ્ય પાશ્ચાત્ય સંગીત નહીં અથવા તો ફિલ્મી ગીતો નહીં, એ રીતના કાર્યક્રમ સાથે બાળકો જ્યારે કરે છે ત્યારે ચોક્કસ બાળકોમાં એક સંસ્કારનું સિંચન થતું હોય છે। હંમેશા બાળકોના સર્વાંગી વિકાસને વરેલી પ્રેસિડેન્સી સ્કૂલ બાળકોને માટે ઘણા બધા કાર્યક્રમો કરતી હોય છે અને શિક્ષણ ક્ષેત્ર તો અવ્વલ રહેતી જ હોય છે, પણ સાથે સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય, દરેકે દરેક ક્ષેત્રમાં બાળક અગ્રેસર રહે, એવા પ્રયત્નો સાથે પ્રેસિડેન્સી સ્કૂલે આજે 27મો કાર્યક્રમ ઉજવ્યો છે। સુરત શહેરમાં આવેલ ન્યૂ રાંદેર ખાતે આવેલી શાળા દ્વારા 27મા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં અડાજણ સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલ ખાતે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 800 થી 900 જેટલા બાળકોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કેમેરામેન તોશિફ શેખ સાથે એઝાર શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત।